shantijagriti.com. वाह और अच्छे से पंखा दो वाह અમીર જાન શું પવન આવે છે વાહ આહા પ્લાસ્ટિકના ફૂલની સુગંધ જ કંઈક અલગ હોય છે હા બાકી ઠસ્સો છે તમારો અમીર ચંદ વાહ યાર ઓ ગોડ વાય ધીસ પીપલ આર સો મચ હેરાન કરી જાઓ મીનોટ દરવાજા ખોલી સાહેબ બહાર છે અઠવાડિયા પછી આવજો મારી પાસે મળવાનો સમય નથી કારણ કે મારી પાસે ઘડિયાળ પણ નથી અરે યાર નથી મળવું જાવ ને કોણ છે એસીડા ઘરમાં નથી તો ભણકારા વાગે છે એસી અઠવાડિયા પછી આવવાના લોકો ભરાયો એસીડા અમીરિયા હા હું ઘરમાં નથી શું બોલે છે તું હા એટલે ઘરમાં જ છું પણ આવું થોડી વારમાં અરે પણ થોડી વાર કેટલી વાર ક્યારના અહીંયા ઊભા છીએ અમે અરે આવું છું પણ શાંતિ રાખો ને શું કરે છે દરવાજો ખોલ અરે બૂમા બૂમ ના કરો હમણાં ગ્લાસ ફૂટી જશે યાર બધું તૈયાર મૂકવું પડશે બૂમા અરે યાર આ લાડવા કોકના માટે બનાવ્યા હતા ખાવાના મારે એસી આવું છો એસી દરવાજો ખોલ એક મિનિટ અહીંયા કે રહી એસી આયો સાહેબના કપડા પહેર્યા છે ભરાયો તે મરવાનો છું એ ભગવાન બચાઈ લેજે આ ઘરની શું હાલત કરી નાખી અને તું આમ પડદાની પાછળ કેમ ભરાયો છે ભાઈ બહાર આવ અને આ ફૂલ કેમ કાનની ઉપર ભરાયું છે તે ભરાયું નથી તો ઉગી ગયું કેમ મારા કાન ફળદ્રુપ છે ને એટલે બહાર આવ તું બહાર આવ કહું છું पर्दे में रहने दो पर्दा न उठाओ पर्दा जो उठ गया तो राज खुल जाएगा તું બહાર આવે છે કે પછી હું આવું છું જલ્દી આવ બીવડાવવાનું શું કરવા પણ જાગૃતિ આ તો મારા કપડા પહેરે છે ને શર્ટ તમારું છે આ પેન્ટ પણ મારું જ છે ના કેમ આવા સેમ ટુ સેમ કપડા મારી જોડે ના હોઈ શકે એ બાબુ ચાલ આ સુધી અડધ્યાથી આગળ વધ્યો અરે ખેંચો નહીં ને યાર પ્રોબ્લેમ થઈ જશે શું પ્રોબ્લેમ થઈ જશે તને હે કઈ નહીં અને કેટલા દિવસથી પહેર્યું છે તે આ શર્ટ બે દિવસ થયા 2 દિવસ અને કેટલા શર્ટ પહેર્યા છે તે કઈ નહીં આ શર્ટ ને પેન્ટ જ તમારું છે બાકી અંદરનું તો મારું છે નિકાળ અત્યારે કપડા નિકાળ યાર શું કરે છે તું જાગૃતિની સામે કપડા બધે છે તો તમારે એમની સામે ના કેવું જોઈએ ને કે કપડા કાઢ સારું જીમ અને આ શું છે આ કેમ ફાદ વધારી છે તે કાલના સમાચાર આ કાલના છે અને આ પરમ દિવસ ફાટી ગઈ સોરી કૂપન જતી રહી છે બીજું નિકાળ છેલ્લું છે પછી વધારે ના કહેતો આજનું આજનું હે ભગવાન આ ઘરની કેવી હાલત કરી નાખી છે આણે હું જો મને ના કે હું સરખા વાળીને મૂકતો તો તમે બહારથી બૂમાબૂમ કરીને એમાં ડૂચા વળાઈ ગયા છે તો મારો વાંક નહીં કાઢવાનો પ્લીઝ અને આટલો ગંધાય છે કેમ નાતો નથી છેલ્લે ક્યારે નાયો તો નાયો તો ક્યારે અઠવાડિયા પહેલા પેલો બાર વરસાદ આવ્યો ત્યારે તમારી સામે તો નાયો તો થોડા નીચે
કેટલો ગંધાય છે તું, કેટલો ગંધાય છે. જા જા પેલા જણા સરખી રીતે ના. હું આ બધું સરખું કરી લઉં પહેલા. જાગૃતિ, તમે ક્યાં જાઓ છો? નાવા જાઓ છો? નાવા. જો પોતે નાયા વગર આયા છે તોય મને કહે છે કે ગંધાય છે, નાયો નથી. બધા માલિકોનો આવો જ ત્રાસ હોય. નોકર વિચારો એટલી પ્રામાણિકતાથી ને ઓનેસ્ટતાથી કામ કરતા હોય ને તોય આવું જ થાય એ લોકો. એસી જલ્દી ચા બનાવજે. અરે હા, પણ હવે પેલા નહીં તો લો બાથરૂમમાં ચા પીશો. લો આ છાપા મૂકી દો. હે ભગવાન, ઉઠવાયું હવે. એસી જલ્દી કરે શકે નહીં. અરે હા, પણ હવે દૂધ ફાટી જશે. બહુ ઉમાવું ના કરો. ખાલી કપ જ આલી દો આજે ચાનો જો ને. jayantijagruti.com jayantijagruti.com કંઈક તો ગડબડ છે, કંઈક તો ગડબડ છે. મારે તપાસ કરવી જ પડશે. આ લોકો આટલા વહેલા કેમ પાછા આવી ગયા? પ્રોગ્રામ તો 2 અઠવાડિયાનો હતો ને કહેતા હતા કે આખું જ સાઉથ ઇન્ડિયા ફરીને આવવાના છે, છેક બોર્ડર પણ જોઈને આવવાના છે. તો હજી આટલા વહેલા કેમ પાછા આવી ગયા લોકો? કંઈક તો ગડબડ છે, કંઈક તો ગડબડ છે. મારે તપાસ કરવી જ પડશે. એસી એકલો એકલો શું બડબડ કરે છે? અને આ ઘરની હાલત શું કરીને રાખી છે? રસોડામાં કેટલો પથારો પાથર્યો છે તે. મેડમ, એમ કોને તમે વહેલા કેમ આવી ગયા? તું ઘરની પથારી ના ફેરવી નાખે ને એટલે. મેં તો કીધું જ તું કે મને જોડે લઈ જાઓ. પણ હશે જે થયું એ ખરું, પણ થયું શું એ તો કહો. કઈ નથી થયું, કીધું ને તને. એમ કઈ નથી થયું? તો પછી સાહેબ જોડે અબોલા કેમ છે? તને બહુ ચિંતા છે નહીં? ના, એટલે હું તો ખાલી એમ જ પૂછું છું કે સાઉથ ઇન્ડિયામાં ફરવાની મજા ના આવી? કીધું ને તને, કઈ જ નથી થયું. હવે તો મારે જ તપાસ કરવી પડશે. કંઈક તો થયું છે. અમીરચંદ, હા, તમારી અંદરના જાસૂસને જગાડો અમીરચંદ. કંઈક તો ગડબડ છે. આ લોકો કઈ ટૂર કંપનીમાંથી ગયા હતા એ શોધવું પડશે. હા, વાહ. એસી અચ્છા, એસી શું છે તમને? આઈ મીન શું કીધું તમે મેડમ? છાપું વાંચી લીધું? વાંચતો તો, પણ તમે વાંચવા ક્યાં દીધું? ઇંગ્લિશ વાંચતા આવડી ગયું તને? નથી આવડતું તો શું થઈ ગયું? ક્યારેક તો આવડશે ને. એવડાન્સમાં પ્રેક્ટિસ કરતો તો ભવિષ્યની. જલ્દી કામ પતાવ, જઈને જા. તમારી જાણકારી માટે કહી દઉં, તમે તો ઈચ્છતા જ નથી ને. મને અંગ્રેજી આવડે, તમને કાયમ મારી પ્રગતિની ઈર્ષ્યા થાય છે. શું બોલે છે તું? છટકી ગયું છે તારું? બધું જ સમજુ છું. તમે તો ઈચ્છતા જ નથી કે હું આગળ વધું, મારી પ્રગતિ થાય ને નામ રોશન કરું. હે? હા, મને બધું જ સમજાય છે. તમને ડર છે કે મને ઇંગ્લિશ આવડી ગયું તો બહુ જ આગળ વધી જઈશ, મારી પ્રગતિ થઈ જશે. પણ હા, તમારી જાણકારી માટે કહી દઉં કે આમાં હું છે ને ટૂર એજન્સીનો નંબર ને એડ્રેસ જોતો હતો. મારે પણ ફરવા જવું છે. તો જયંતીને પૂછ ને, એ તને શોધી આપશે સસ્તી, સારી અને ઠગાઉ ટૂર કંપની. ઠગાઉ ટૂર કંપની? અચ્છા, આ ગરબડ છે. હા, હવે મને સમજાયું. એ તો સાહેબને પણ આવી કંપનીનો નંબર ને એડ્રેસ આપ્યું કોણે? એ જ તો મને સમજાતું નથી. એ મારે જ તપાસ કરવી પડશે. પેલા ઘરનું કામ કરો. ચાલ કામે વળગ. હા, કંઈક તો ગડબડ છે, કંઈક તો ગડબડ છે.
કંઈક તો ગડબડ છે. એય સોરી સાહેબ, ભૂલથી તમે ઝપટાઈ ગયા. હે સાહેબ, બાકી ત્યાં દક્ષિણ ઇન્ડિયામાં ફરવાની બહુ મજા આવી નહીં? હા ખરેખર બહુ જ મજા આવી. ને મેડમ તો ખુશ થઈ ગયા છે નહીં? હા બહુ જ ખુશ થઈ ગયા. ખુશીની મારી બોલતી પણ નથી. મને પણ આ ટૂર કંપનીની બધી માહિતી આપો ને, મારે જવું છે ફરવા, યુ નો. કોઈ જરૂર નથી, જા જઈને તારું કામ કર. અને હા, આ બધું પૂછવા તને જાગૃતિએ મોકલ્યો છે ને? હોય ગઈ સાહેબ, મને પગાર કોણ આપે છે? કોણ? તમે. તો હું તમારું જ કામ કરું ને? ના, મારું કામ કરવાની કોઈ જરૂર નથી, સમજો? સારું, તો નહીં કરું કામ, પણ મને બધી કંપનીની માહિતી તો આપો સાહેબ, કે તમને ક્યાંથી મળી એ કંપનીની બધી ડિટેલ્સ. અરે મારે સિરિયસતાથી ફરવા જવું છે. નથી વંચાતું. આકાશવાણી થઈ હતી, બસ જાવ અહીંથી. જયંતિભાઈ ભાઈ જયંતિભાઈ આવી ગયા તમે ફરીને? પણ આટલા જલ્દી કેમ? અને મજા આવી કે નહીં? અરે બહુ જ, તમે નહીં માનો, બહુ જ મજા આવી સાહેબને ને મેડમને. હાસ તો એ તો મેં કીધું જ તો ને કે રખડુ ટૂર કંપનીના ટૂર પેકેજીસ બહુ જ સરસ હોય છે. અચ્છા, લે એટલે તમે માહિતી આપી હતી. હા હાસ તો એમ. એમાં શું છે, થોડા દિવસ પહેલા ન્યૂઝમાં મેં એની એડ વાંચી હતી અને કટિંગ કરીને મારી પાસે રાખી હતી. અને જ્યારે જયંતિભાઈએ ફરવા જવાની વાત કરી ને, ત્યારે મેં જ તો એનું નામ સજેસ્ટ કર્યું હતું. અને બીજી વાત કહું, આટલા સસ્તામાં બીજું કોઈ ફરવા લઈ જાય ખરું? હવે સમજાઈ ગયું મને બધું જ. ચાલો હું જાઉં છું, પછી શાંતિથી આવીશ બીજી બધી અપડેટ લેવા. હા ના ના, એની ક્યાં જરૂર છે? કેમ એમ? ના એટલે એમ જ, બહુ જ મજા આવી. ફરવામાં અપડેટ શું હોય? સારું, વાંધો નહીં, હું જાગૃતિને આવીને જ બીજી બધી અપડેટ્સ લઈ લઈશ. ઓકે, ચાલો ત્યારે. ચાલો. ફાટક બંધ છે. આ વગર ટાઈમની ટ્રેન હંમેશા વચ્ચે આવીને ઊભી રહી જાય છે. બાકી સાહેબ હા, માની ગયા ને? શું? આપણે ટૂર કંપનીની માહિતી મેળવી લીધી ને? પણ હા, જાગૃતિને આના વિશે કંઈ જ નથી કહેવાનું, સમજ્યો? કે આ વાત મને લલિતાએ કરી હતી. नहीं को पर साहब जुबान बंद रखने की भी कोई कीमत होती है. ઓહ, એટલે બ્લેકમેલ કરે છે મને. બોલ, કેટલા ઠૂસવાના છે? એ તમે નક્કી કરો. 50 ચાલશે? મેડમ ઉભો રે, ક્યાં જાય છે? 500 માં પતાવો. મેડમ 2000 આપીશ, બસ. સારું, હવે હું પોતે જ મારી ઈચ્છા પ્રગટ કરું છું. તમને એક બીજો ઓપ્શન આપું છું, તમારા પૈસા બચે એવો. ઘણો ઉદાર ભાઈ તું. જાગૃતિ મેડમની કોર્ટમાંથી મને 10 દિવસની રજા પાસ કરાઈ આપો. એમ? જા, જઈને કહી દે બધું, જા. સારું, તો આપણે 2000 માં માંડવલી કરી દઈએ. એમ? ખરેખર? ઠીક છે, જા, આપી. ક્યારે? સાંજે લઈ લેજે. હો? પાક્કું? પાક્કું. આમાં પણ ઉધારી? પગારદારને આવું જ હોય. પણ જો સાંજ સુધીમાં મને 2000 રૂપિયા ના મળ્યા ને,
તો આ બાર્કિંગ ન્યૂઝ ટીવી ઉપર આવી જશે. જબરો બ્લેકમેલિંગ કરે છે હા. લાગે છે આને પણ મારે ઠીક કરવો જ પડશે. એમ નહીં માને. અરે બાપરે. મેડમ મેડમ જલ્દી. અરે શું થયું? દાજી ગયો? ના ના, ગરમા ગરમ ખબર લાવ્યો છું તમારા માટે. લો જલ્દી, સાચવજો દાંતતા નહીં. એ નાટક છોડ. શું છે આ બધું? ખબર લાવ્યો છું તમારા માટે. મેં છાપું વાંચી લીધું ખબર માટે. તમારા કામની ખબર છે. સાંભળવું હોય તો ઠીક, નહીં તો મારે કોઈ ગણતું નથી મને. અરે એસી, તને તો ખોટું લાગી જાય છે. બોલ બોલ, શું કહેતો તો? બોલ. મેડમ, મને પેલું નામ ખબર પડી ગઈ છે. કયું નામ? અરે જેણે તમારા ડેઝ ઓફ હોલીની પથારી ફેરવી નાખી. કોણે? અરે પેલું જ નામ જેણે આપણના સાહેબને પેલી બધી ટૂરની ડિટેલ આપી હતી. કોણે? કહી દો. તમારા જીગરજાન દોસ્ત, તમારા ફ્રેન્ડ, આપણા પડોસણ લલિતા. હે? લલિતા? એણે કીધું? પણ એણે ક્યારે કીધું? મને તો એણે કાંઈ નથી કીધું. એ આજકાલ તમને કંઈ કહે છે જ ક્યાં? તો બધું સાહેબને જ. અને તમે પાછા આજકાલ બહાર પણ બહુ ઓછો. તો એવું જ છે. આવવા દે લલિતાને, આવવા દે. એણે જ જયંતીને ભરાવ્યા હશે આ ટૂર કંપની વિશે. સસ્તું શોધવામાં તો લલિતાનો પહેલો નંબર આવે છે. હા, પણ મેડમ, રેમ્બર વન થિંગ. માય નામ નોવેર. શું બોલે છે? અરે ક્લાસ કરીને અંગ્રેજી શીખી લો ને થોડું. કાયમ મારે સમજાવવાનું. મારું નામ ક્યાંય ના આવવું જોઈએ. કેમ? અરે પેલી ઠૂસ નહીં, એટલે સાહેબ મારી ઠૂસ કાઢી નાખશે એમ કહું છું. હો ને? હા, પણ હા, માય નામ નોવેર. જા હવે નાટક કર્યા વગર. JayantiJagrati.com. JayantiJagrati.com. જાગૃતિ, એ જાગૃતિ, પ્લીઝ જવા દે ને. આપણે ફરી ક્યારેક ફરવા જઈશું બસ. અને એ વખતે હું કંઈ જ નહીં કરું, બધું તું જ કરજે બસ. એમ તો હજી મારે જ બધું કરવાનું છે. પણ એમ નહીં કે હવે પછીથી આવી ગફલત નહીં કરો. હા, તે નહીં જ કરું, પણ હવે થઈ ગયું છે એનું શું? આ કંપની ક્યાંથી શોધી લાવ્યા એનું નામ કહી દો એકવાર બસ. પણ હવે એનો ફાયદો શું? તમે નામ કહો છો કે નહીં? ના, એ તો મારા દોસ્તે મને એનું નામ આપ્યું હતું અને મને કીધું હતું કે એના પેકેજીસ બહુ જ સારા હોય છે અને મેં બુકિંગ કરાવી લીધું. વગર તપાસ કર્યા વગર. જેણે નામ આપ્યું હતું મને એમ કે એને તપાસ કરી જ લીધી હશે ને. એટલો બધો વિશ્વાસ? એવો તો કેવો દોસ્ત હતો કે પછી હતી એવી દોસ્ત? શું જાગૃતિ, તું પણ જાગૃતિ, આવી ગયા તમે લોકો? જયંતિભાઈએ કીધું કે તમને લોકોને ત્યાં બહુ જ મજા પડી. એમ તો કઈ પણ દીધું જયંતી ભાઈએ? હા, આવતા વેત જ કીધું. પણ તું કે ને, એમણે તો કીધું પણ તું મને કે. અને ફોટા તો બતાવ. એ પણ જયંતી જ બતાવશે ને. તું કેમ ગુસ્સામાં લાગે છે? લલિતાએ જ નામ આપ્યું હતું ને? હે? ના. હાસ તો. પણ વાત શું છે? વાત એમ છે કે તે જે નામ ટૂર કંપનીનું સજેસ્ટ કર્યું હતું, એમણે આટલા બધા રૂપિયા લીધા પછી પણ સર્વિસમાં મીંડું આપ્યું. અરે 3 સ્ટાર કહીને એક સામાન્ય ગેસ્ટ હાઉસમાં રોકાવું પડ્યું. અને કોઈ સાઇટ સીન નહીં, જમવાના ઠેકાણા નહીં, રહેવાના ઠેકાણા નહીં. બસ જુઓ તો ખટારા, તને શું કહું, કેટલી બધી તકલીફો પડી. પણ
મેં તો એક એડ એજન્સીમાં એનું નામ વાંચ્યું હતું. પણ જાગૃતિ, એમાં લોલિતાનો શું વાત છે? કારણ કે તમારામાં તો સુધારા વધારા થવાનું કંઈ આવતું જ નથી ને. હા હા 100% સાચી વાત એસી સાહેબની. આમાં તો લોલિતા ફસાઈ જશે. શું કરવાનું? યસ જાગૃતિ, આ વખતે હું કન્ઝ્યુમર કોર્ટની અંદર જઈને ફરિયાદ કરીશ. કોઈ પણ જાતની ચીટિંગ હું નહીં ચલાવી લઉં. અને આ રખડું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના માલિકને એવો સબક શીખવાડીશ ને કે આખી જિંદગી યાદ રાખશે. મારી પાસે એનું એડ્રેસ, ટેલિફોન નંબર અને પૈસા ભર્યાની પહોંચ તો છે જ. જો તું કેવો સબક શીખવાડું છું એને. હા, જેન્ટીલાલમાં તો જાગૃતિ માતા આવી ગયા. માતા દર્શન દો. સુખી અરે વાહ જયંતી, પહેલી વાર તમે સમજદારીની વાત કરી, પણ એ લોકોને સબક શીખવાડવો જરૂરી છે. યસ જાગૃતિ, હું હમણાં આવું છું. વેઇટ એન્ડ વોચ. જાઓ સાહેબ. હા સાહેબ તો બાકી સુધરી ગયા નહીં હોય એકદમ. પણ તું નહીં સુધરે. મેં શું કર્યું હવે? જાગૃત ગ્રાહકે કોઈ પણ ટૂર ઓપરેટરની લલચામણી લાલચમાં ફસાવવું નહીં. ટુરિસ્ટ પ્લેસીસ વિશે અને એકોમોડેશન કે ફૂડ વિશેની સંપૂર્ણ માહિતી અગાઉથી મેળવી લેવી જરૂરી છે. છતાં છેતરપિંડી જણાય તો ગ્રાહક સુરક્ષા વિભાગનો સંપર્ક કરો. સંપર્ક નંબર છે 1800 23 30 222.